તો ભારતની આખી શિક્ષણ વ્યવસ્થા છે ને એ એક મોટા બદલાવમાંથી પસાર થઈ રહી છે. અને આ બદલાવનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. એક એવી યોજના જે આપણા બાળકો જે રીતે ભણે છે એને કદાચ હંમેશા માટે બદલી નાખશે. હવે સવાલ એ છે કે આ નવી નીતિની જરૂર જ કેમ પડી? અને એની શરૂઆત છે ને એકદમ ચોંકાવનારા આંકડાથી થાય છે. 5 કરોડ. પણ આ 5 કરોડ છે શું? જી હા, આ 5 કરોડ એવા બાળકોનો આંકડો છે જે પ્રાથમિક શાળામાં તો છે, પણ એમને બરાબર વાંચતા કે સાદી ગણતરી કરતા પણ નથી આવડતું. આ જ એક ગંભીર શૈક્ષણિક સંકટ છે જેને ઉકેલવા માટે NEP 2020 લાવવામાં આવી છે. ઓકે, તો ચાલો આ નીતિને જરા ઊંડાણથી સમજીએ. આપણે જોઈશું કે આ ફેરફારની જરૂર કેમ પડી, આ નવું માળખું કેવું છે, નાના બાળકોના ભણતર પર આટલો ભાર કેમ મુકાયો છે, અને હા, આ નીતિને સફળ બનાવવાના રસ્તામાં કયા પડકારો આવશે. તો સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આટલા મોટા ફેરફારની જરૂર પડી જ કેમ. જો આપણી જે જૂની શિક્ષણ પદ્ધતિ હતી ને એ મોટેભાગે ગોખણપટ્ટી પર જ ચાલતી હતી. પણ આજની દુનિયા તો કેટલી બધી બદલાઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા, આ બધા માટે માત્ર ગોખેલું જ્ઞાન કામ નથી આવતું. ભવિષ્યમાં તો એવી સ્કિલ્સની જરૂર પડશે જેવી કે ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ. હવે આ નવા પડકારોને પહોંચી વળવા માટે આ પોલિસીએ શિક્ષણના દાયકાઓ જૂના સ્ટ્રક્ચરને જ મૂળમાંથી બદલી રાખ્યું છે. આપણે બધા જ 10+2 વાળી સિસ્ટમમાં ભણ્યા છીએ, ખરું ને? જેમાં બાળકનું ભણતર આમ તો 6 વર્ષની ઉંમરે એટલે કે પહેલા ધોરણથી શરૂ થતું હતું. આમાં જે 3 થી 6 વર્ષના બાળકો હતા ને એમના શિક્ષણનો કોઈ ખાસ સમાવેશ નહોતો. પણ હવે આ નવી નીતિ 5+3+3+4નું એકદમ નવું માળખું લઈને આવી છે. અને આમાં સૌથી મોટો કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર એ છે કે હવે 3 વર્ષની ઉંમરથી જ બાળકનું શિક્ષણ ફોર્મલ સિસ્ટમનો ભાગ બની જશે. આ નવા માળખાને બાળકના વિકાસ પ્રમાણે 4 સ્ટેજમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો છે પાયાનો તબક્કો, જેમાં રમતગમતથી શિક્ષણ અપાશે. પછી આવશે પ્રારંભિક તબક્કો, જ્યાં વિષયોનો પરિચય થશે. ત્યારબાદ મધ્યમ તબક્કામાં થોડા ઊંડા કોન્સેપ્ટ શીખવાશે અને છેલ્લે માધ્યમિક તબક્કામાં વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરી શકશે. આખા નવા માળખામાં સૌથી વધુ ભાર બાળકના શરૂઆતના વર્ષો પર મૂકવામાં આવ્યો છે. અને એનું કારણ પણ સીધું છે, જેમ મજબૂત પાયા વગર સારી ઇમારત નથી બનતી, બસ એ જ રીતે. આના માટે એક ખાસ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. અને આ બહુ જ મહત્વનું છે, કારણ કે વિજ્ઞાન કહે છે કે બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. અને આ નીતિ બરાબર આ જ તબક્કાને મહત્વ આપી રહી છે. અને યાદ છે આપણે શરૂઆતમાં જે 5 કરોડ બાળકોની વાત કરી હતી, બસ એ જ સમસ્યાને સીધી રીતે પહોંચી વળવા માટે FLN યાની કે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી માટે એક નેશનલ મિશન શરૂ કરાયું છે. એટલે વાત એકદમ સાફ છે. જો ભણતરનો પાયો જ કાચો રહી ગયો તો પછી ઉચ્ચ શિક્ષણની આખી ઇમારત ક્યારે મજબૂત નહીં બની શકે. આથી શરૂઆતના વર્ષો પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. પણ આ નીતિ માત્ર સ્ટ્રક્ચર જ નથી બદલી રહી હો, એ તો ભણવાની અને શીખવવાની જે આખી ફિલોસોફી છે, જે મૂળભૂત રીત છે, એને જ બદલી રહી છે. એટલે હવે ગોખણપટ્ટીને બાય બાય. ભાર મૂકવામાં આવશે સમજણ અને ક્રિટિકલ થિંકિંગ પર. વિદ્યાર્થીઓને હવે આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ જેવા કડક ભાગલામાં બંધાઈ રહેવાની જરૂર નથી. તેઓ વિજ્ઞાન સાથે સંગીત શીખી શકે છે કે પછી ગણિત સાથે કલા. આનાથી તેમનો સર્વાંગી વિકાસ થશે. સારું, તો આટલી મોટી અને મહત્વાકાંક્ષી યોજના તો છે, પણ ભવિષ્ય કેવું દેખાય છે? અને આ સપનાને હકીકતમાં બદલવાના રસ્તામાં સૌથી મોટો પડકાર શું છે? આ પોલિસીનો જે અંતિમ ધ્યેય છે ને એ એકદમ સ્પષ્ટ છે. ભારતને એક એવા જીવંત અને ન્યાયી જ્ઞાન સમાજમાં ફેરવવું જ્યાં દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને આપણો દેશ દુનિયામાં જ્ઞાનની એક મહાસત્તા બને. પણ છેલ્લે એક મોટો સવાલ મનમાં આવે છે. શું કાગળ પર બનાવેલી એક શાનદાર નીતિ ખરેખર શિક્ષણમાં પરિવર્તન લાવી શકે? જુઓ, આ નીતિની સાચી સફળતાનો આધાર તો હવે એના અમલીકરણ પર છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં અને દરેક બાળકના ક્લાસરૂમ સુધી.